સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. સ્વામિનારાયણ હરે. શુદ્ધ સંત શુદ્ધ વિપ્રજતા કે અતિ અપમાન કરી કે સુવાકે. મતિ તાકી હોય જાવત નાસા, रहतन पीछे कोई कितनाशा. रहतन पीछे कोई कितनाशा. સંતો તેમજ ભક્તજનોને જય શ્રી સ્વામિનારાયણ. ભક્તજનો, શ્રી હરિ ચરિત્રામૃત સાગર અમૃત રસનું પાન કરીએ છીએ. ખૂબ જ ભાગ્યશાળીને ભગવાનની આવી અદ્ભુત કથાનું શ્રવણ કરવા મળે છે. શ્રીજી મહારાજ પાદરા ગયા હતા. પાદરાના રાજાને લાખ રૂપિયા જોઈતા હતા, પણ મહારાજ વગર મહેનતે એને રૂપિયા આપ્યા નહીં. રાતોરાત નીકળી અને પ્રભુ વડતાલ આવતા રહ્યા છે. બીજે દિવસે સંતો પણ બધા આવ્યા છે. બધી વાત કરી મહારાજને. મહારાજ કે રાજાનો ઘણીવાર દોષ નથી હોતો, પણ એને કહેનારા માણસો ઘણીવાર એવા હોય છે. શુદ્ધ સંત અને શુદ્ધ બ્રાહ્મણનું જો અતિ અપમાન કરવામાં આવે છે તો માણસની બુદ્ધિનો નાશ થઈ જાય છે, અને પછી ક્યારે પણ એની બુદ્ધિ સારી થતી જ નથી. એવી ઘણી બધી મહારાજ વાતો કરી. 2 દિવસ પ્રભુ વડતાલમાં રોકાઈ અને મહારાજ ત્યાંથી શુભ પ્રયાણ કરે છે. મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. મુક્તમની કહે છે, ઉત્તમ રાજન, 1868ની સાલ હતી. મહારાજ વડતાલથી શુભ પ્રયાણ કરે છે. તે દરમિયાન આખા ગુજરાત દેશમાં તીડ પડ્યા છે. અને ખેતર બધા ખાઈ ગયા, જેટલું અનાજ હતું તે. વૃક્ષના પાંદડા પણ બધા ખાઈ ગયા. ઈશ્વરની માયા કોઈના તર્કમાં આવતી નથી. 1868ની સાલમાં એટલા બધા તીડ પડ્યા કે કોઈ દેશ બચ્યો નહીં. તે સમયે શ્રીજી મહારાજ ત્યાંથી પછી ઉમરેઠ આવ્યા છે. ઉમરેઠના બ્રાહ્મણો ખેડાવાર વિપ્રો ધનવાન હતા. શ્રીહરિને અપાર ભાવથી રાખ્યા છે. ઘેરે ઘેરે પધરામણીઓ કરી છે. મહારાજને ખૂબ ભાવથી ભોજનો જમાડ્યા છે. ત્યાંથી શ્રીજી મહારાજ ગયા છે ડડુસર. ડડુસરમાં ગલુજી ભગત છે, પણ પૂર્વ વિશ્વાસી ભગત. સત્સંગનો પણ એવો રંગ ચડેલો છે. હાલતે ને ચાલતે ગમે ત્યાં જે મળે એને મહારાજનું ભજન કરવાની વાતો કરે. આવો નશો ચડી ગયેલો સત્સંગનો. બજારમાં બેઠા હોય એને કે નવરા શું બેઠા છો, હરિ ભજન કરો, મરી જાશો, યમદૂતો આવીને ઉપાડી જાય ક્યાંક. બહુ વાતો કરતા હતા ને ભગત, એટલે એના ભાઈયા તો જ ખીજાણા કે તું ભલે ને કરતો પણ અમને શું કામ કહે છે. કેટલાક ને કે ઈ પણ પોહાય નહીં. પછી એક દિવસ બધા ગરાસિયાઓ ભેળા થયા, 200 જણા.
નિર્ણય કર્યો છે કે રાત્રે આ ભગતને લૂંટી લેવો અને મારી લેવો, મારી નાખવો, મારી નાખવાનો એ લોકો નિર્ણય કરેલો છે રાતોરાત. અને શ્રીજી મહારાજ બાજુના ગામમાં વડથલમાં જ હતા. મહારાજને ખબર પડી ડાકુ લોકો રાત્રે ભગતને મારશે. હાજે ચિઠ્ઠી લખી, ઘરનો સામાન હોય મુદ્દા માલ બધો લઈ અને અમારી પાસે આવતા રહ્યો ગાડું ભરીને. ઘરનો સારો સારો સામાન બધો ગાડામાં ભરી અને ભગત તો આવતા રહ્યા મહારાજની પાસે. હો સાંજે જમવા પણ રોકાણા નહીં. મહારાજ પાસે આવ્યા. મહારાજ કઈ કીધું નહીં, રહ્યો. રાત્રિ રોકાણા. સવાર પડી મહારાજ કે હવે જાઓ કે લ્યો, બીજું કાંઈ જ નહીં, જાઓ. ભગત પણ કેવા વિશ્વાસુ, પૂછતા નથી મહારાજને. મહારાજ આ બધો સામાન લઈને મને અહીંયા બોલાવ્યો, કાંઈ કામ નહીં, ને પાછું હવારે કે જાઓ કે લ્યો. પણ વિશ્વાસ છે, કાંઈ પ્રશ્ન કરતા નથી. ઘરે ગયા ત્યારે ખબર પડી કે આ તો બધા લૂંટો આવ્યા હતા, મારી નાખવા આવ્યા હતા, પણ મહારાજે રક્ષા કરી. હો, આવા ભક્તોની ભગવાન ગમે ત્યારે તેદી કયો કે આજ કયો ભગવાન શ્રીહરિ રક્ષણ કરે જ છે, ડગલે ને પગલે. તો એવા ડડુસર ગામમાં પણ શ્રીજી મહારાજ એક રાત રોકાઈ ભક્તજનોને આનંદ પમાડ્યા છે. ભક્તોએ મિષ્ટાન બનાવી શ્રીહરિને જમાડ્યા છે. બાજુમાં જ કઠલાલ ગામ છે, એક જ રોડ સીધો. કઠલાલ ગામમાં એક જ હરિભગત બાઈ રામબાઈ, ઉંમર મોટી છે. મહારાજ ભેળા કેટલાક સંતો હોય, કાઠીઓ હોય. મહારાજે વિચાર કર્યો આના ઘરે જાશું તો આપણી સરભરામાં ડોસી હેરાન થઈ જશે. હો, એટલે મહારાજે ગામમાં જવાનું જ માંડી વાર્યું. બારોબાર બાયપાસ રોડ થી શ્રીજી મહારાજ સીધા નીકળ્યા છે. પણ ગામમાં બૈરાઓને ખબર પડી ગઈ સ્વામિનારાયણ ભગવાન જાય છે. એટલે કોઈક બાઈએ રામબાઈ ને કીધું, રામબાઈ ને માજી ડોસી હતા ને, એ કે તમારા ભગવાન સ્વામિનારાયણ જાય છે. તો કે ગામમાં નો આવ્યા? તો કે ના, બારોબાર જાય છે. એટલી વાત ખબર પડી રામબાઈ ને. એટલે એક તાંબાનો પાણીનો ઘડો લઈ અને દોડ્યા છે. મહારાજ તો ઘોડા ઉપર હતા, હો, જતા હતા. દૂરથી જોયા મહારાજ જાય છે. મુક્તાનંદ સ્વામી કહે, ઉત્તમ રાજા, પાછળથી આ બાઈ માથા ઉપર પાણીનો ઘડો છે, ઉંમર મોટી છે, દોડતા આવે છે અને પોકાર કરે છે, મહારાજ ઉભા રહ્યો, ઉભા રહો. પર્વતભાઈ મહારાજ ભેડા હતા. પર્વતભાઈએ સાંભળ્યું એટલે મહારાજને ઉભા રાખ્યા છે. પર્વતભાઈ કે મહારાજ ઉભા રહ્યો, પાછળથી કોઈક બાઈ આવે છે અને પોકાર કરે છે. ઉભા રહ્યા. મહારાજ ઘોડા ઉપર બેઠા છે. રામબાઈ આવી ગયા, થોડાક થાકેલા પણ હતા. મહારાજને કહ્યું, મહારાજ આ ઘડામાં તમારો ચરણ બોળો, આ પાણી છે ને પ્રસાદીનું કરી આપો. મહારાજ કે હું ચરણ બોળીશ, તમે શું કરશો એ પાણીને? તો કે હું મહારાજ તમારા ચરણામૃતનું પાન કરીશ અને પછી મારા ગામના કુવામાં એ પાણી નાખીશ. હું ગામના માણસોને વાતો બહુ કરું છું, સત્સંગ કરો, ભજન કરો, પણ કોઈ માનતું નથી. લ્યો, કોઈ ભજન કરતું નથી. એટલે આ પ્રસાદીનું પાણી પીશે ને કમસે કમ ઈ જમપુરીમાં તો નહીં જાય, આવો મને વિશ્વાસ છે. પ્રભુ આપના ચરણથી સ્પર્શિત થયેલું એ ગંગાજળ જેવું ચરણામૃત, એનું કોઈ પાન કરશે ને તો ઈ જમપુરીમાં નહીં જાય. અને બીજી વાત એ છે કે મહારાજ ગામમાં કોઈ સત્સંગી નથી, એટલા માટે તમે બારોબાર હાલ્યા જાઓ છો.
આ પ્રસાદીનું પાણી પીશે ને ગામમાં ઘણા બધા લોકો સત્સંગી થશે. બીજી વાર તમને ખબર પડશે કે બારોબાર કેમ જવાય. આ તો હું એકલી ડોસી, મારું તમે સાંભળો નહીં. ગામમાં સત્સંગ થશે પછી તમે કેમ જાઓ એ મારે જોવું છે. લ્યો ચરણ બોડો મહારાજ, અમે ચરણ બોડો. મહારાજ બહુ રાજી થયા હો. પછી ચરણામૃત કરી આપ્યું છે. મુક્તાનંદ સ્વામી કે આ જોઈને પર્વતભાઈ આશ્ચર્ય પામી ગયા હો, બાઈના વખાણ કરવા લાગ્યા. આ ડોસીને મહિમા કેટલો મહારાજ તમારા ચરણનો હો. વાતો કરી કરીને થાકી ગઈ, કોઈ સત્સંગી થતા નથી, પણ તમારા ચરણનું સ્પર્શેલ જળ હું કુવામાં નાખીશ, એ કુવાનું જે પાણી પીશે ને સત્સંગી થઈ જશે. લ્યો આ મહિમા જુઓ તમે. મહારાજનો મહિમા. વાતોથી કામ નથી થતું, માત્ર પ્રસાદીના પાણીથી કામ થઈ જશે. પછી શ્રીહરિ ત્યાંથી આગળ ચાલતા થયેલા છે. મહારાજ ત્યાંથી આંતરોડી થઈને ઉટડિયા મહાદેવના દર્શન કરવા આવ્યા. શિવના દર્શન કરીને પોતે ધારેલા વસ્ત્ર પૂજારીને આપી દીધા. છતાં મહારાજને સંતોષ ન થયો. પૂજારીને રૂપિયા મુઠ્ઠી ભરી ભરીને આપ્યા છે. મહાદેવજીના પૂજારી પણ ખુશ ખુશ થઈ ગયા. ત્યાંથી શ્રીજી મહારાજ સલકી વગેરે અનેક ગામડાઓમાં વિચરણ કરેલું છે. દેશની પરિસ્થિતિ હતી, મોલ બધું ટીડડા ખાઈ ગયા હતા. આ બધી પરિસ્થિતિ મહારાજ ગામો ગામ વિચરીને જોઈ છે. થયું તું અનાજ એ પણ બધું નાશ પામ્યું છે. ભયંકર દુષ્કાળ પડે એવી પરિસ્થિતિ છે. ડાંગરવા, કરજીસણ વગેરેમાં શ્રીજી મહારાજ ફર્યા છે. અડાલજ થઈને ભગવાન શ્રીહરિ મોટેરા આવ્યા છે. મોટેરામાં મહારાજ રહ્યા. શ્રીનગરમાં ખબર પહોંચાડી છે કે અમે શ્રીનગર આવીએ છીએ. ભાઈઓને ખબર પડી, લોકો દર્શન કરવા આવવા લાગ્યા છે. ફૂલના હાર, મેવા, મીઠાઈ વગેરે લાવતા શ્રીહરિ જમી અને સાથેના જનોને પણ જમાડતા, પ્રસાદ આપતા. ઘણા બધા માણસો અમદાવાદના મહારાજની સામે આવેલા છે. એક ચોટ તો શ્રીજી મહારાજ સભા ભરી છે હો, અને ખૂબ વાતો કરેલી છે. સત્સંગની મહારાજ વાતો કરેલી છે. સત્સંગ કરના દ્રઢ કરી કે, સંગ કરના દ્રઢ કરી કે, સત્સંગ કરના દ્રઢ કરી કે, સત્સંગ કરના દ્રઢ કરી કે, એસો સમય ન આવહી ફરી 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 કે, સત્સંગ હિત આય કષ્ટ હિ જે હા, 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 ધન્ય ભાગ્ય હિ માન નાતે હા, ભાગ્ય હિ માન નાતે હા, ધન્ય ભાગ્ય હિ માન નાતે હા, ધન્ય ભાગ્ય હિ માન નાતે હા.
ભક્તજનો શ્રીજી મહારાજને એટલું બધું તાન છે, સત્સંગ કરો છો પણ દ્રઢ થઈને કરો હો, થોડાક મજબૂત થાવ, હાવ લેલા જેવા નહીં. એમ મહારાજને ગમતા નથી હાવ કાચા પોચા, બધું હલાવી લઈ, બધું સમજા ને, કાંઈ નહીં. ખાવા પીવાનું હલાવી લઈ, વર્તવાનું હલાવી લઈ, જોવાનું ક્યાંક ફિલ્મ ટીવીમાં જડી જાય તો એ જોઈ લઈ. કેવા સત્સંગી આપણે કયો. મહારાજ કે હાવ ઢીલા, અમને ફાવશો નહીં તમે હો. અમદાવાદથી લોકો મહારાજને તેડવા આવ્યા છે, હામૈયું કરવું છે, આપણે કરવું છે ને આજે 3 વાગે મહારાજ શ્રીનું. હામે આવ્યા હતા વાજિંત્રો લઈને, વાજતે ગાજતે સભા ભરીને મહારાજ કે સત્સંગ કરો છો દ્રઢ થઈને કરજો હો, સમય પાછો નહીં આવે. અત્યારે સુંદર અને સારામાં સારો સમય છે. જો ચૂકી ગયા, પંચ વિષયમાં રહી ગયા અને મરવાનું ટાણું જો આવી ગયું ને તો મહારાજ કે મોટી ખોટ જશે. કાચા નથી ને કોઈ. સંતોને આજે ઝુબેશ છે. આ સાંખયોગી બાએ કથા કરાવી છે. હવે એના પરિવારમાં કોઈ પૂજા વિનાના નથી ને. સ્વામી ગઈકાલે કેટલા નીકળ્યા પૂજા વગરના, એ સારું કહેવાય. લ્યો એકાદોક જ નીકળ્યો. જો આખા પરિવારમાંથી પૂજા વિનાનો આજની કથા છે. બધા નાના મોટા બધા પૂજા કરતા હોવા જોઈએ, બાઈઓ ભાઈઓ બધા સત્સંગી છીએ. હવારે ઉઠીને ભગવાનની પૂજા ન કરીએ, 2 માળા ન કરીએ, શિક્ષાપત્રીનો પાઠ ન કરીએ, સત્સંગી સેના આપણે લ્યો. પછી આશા રાખીએ કે મરશું ત્યારે વિમાન આવશે, અક્ષરધામ મહારાજ લઈ જશે. કરવું કાંઈ નથી, હાવ પહોંચું. મહારાજ કે મજબૂત સત્સંગી થાજો. થોડીક વાર તો મહારાજ કીર્તન ભજન કરાવે હો, ધૂન કરો મહારાજ કે લ્યો. બધા માણસો વચ્ચે ધૂન ગવરાવી હો. મહારાજ કે સત્સંગ કરવા માટે કંઈક દુઃખ સહન કરવું પડે ને તો પોતાને ભાગ્યશાળી માનવું. લ્યો આપણે કઈ કષ્ટ પડે તો સત્સંગ કરવામાં અમે નથી આવતા મંદિરે, તમે કરજો જેમ કરતા. લ્યો એવાય છે કેટલાક, એમ તમે નહીં હો ભલે બધા. જરા ક્યાંક હાનિ ના થાય, પોતાની વાત નરે તો છટકી જાય, મંદિરમાંથી છટકી જાય. મંદિર વાળા કરશે કે લ્યો. અને કાં તો આવે ક્યાંય ધ્યાન ન દે. ઘણા ગામમાં અમે નજરે જોયા છે, વર્ષો સુધી કમિટી મળીને સેવાઓ કરી હોય ને પછી કોક દી બદલે તો ખરા ને, પછી વારો જો ના આવે ને મંદિર બંધ કરી દે. એક ગામમાં એક હરિભગત સવારે મંગળા આરતીમાં આવે, આરતી પૂરી થાય ને ભાગી ગયા. પછી આખો દિવસમાં ના આવે, ખાલી આરતી દર્શન કરવા આવે, પછી નહીં. કોઈની સાથે બોલવું નહીં ને ચાલવું નહીં ને. ઠાકોરજી તમારે શું બગાડ્યું હોય કયો? ભગવાને એના દર્શન કરવાના બંધ કરી દો. આ કથા જેવી છે, ભક્તજનો વિચારવા જેવી છે, ખાલી સાંભળી લેવા જેવી નથી. આપણા અંતરમાં જવા દેવી છે કથા. કાંઈ કાચું પોચું તો નથી ને. સત્સંગમાં કાંઈ માન મોટાઈ રહી તો જાતી નથી ને. મારું ગામમાં હાલે કે મંદિરમાં હાલે કે ના હાલે તો શું થઈ ગયું? મારા એકલા મારાથી શું થઈ જવાનું? હું મરી જઈશ તો શું અટકી રહેવાનું બધું? ભલે તમારી પાસે હોશિયારી હોય, બુદ્ધિ હોય તો કામ બધા કરો. મંદિર ના કરો, ગામ ના કરો, સમાજ ના કરો, પ્રેમથી કરો, ભાવથી કરો. પણ ક્યારેક પૂછા ન થઈ અને એમને કામ થઈ ગયું તો રાજી રહ્યો. બહુ સરસ થયું, વખાણ કરો કામ કરનારાના. બીજી વાર તમને પૂછવા આવશે, નહીં આવ્યા હોય તોય. અને પછી ટાંટીઓ આડું કરશો તો પછી પૂછા જ નહીં કરે. 1% કિંમત નહીં રે ગામમાં કે મંદિરમાં. એના કરતા થાતું હોય ને ભળી જાવું, રાજી થઈ જાવું. જેટલી અંતરમાં સરળતા છે એટલે આડું ઓરું કરવા વિશે હો. બાકી તો નિયમ ધર્મમાં થોડી દ્રઢતા જ હશે, એમાં સરળ નહીં. પાછું પેલા વાત થઈ બધું હાલે હો. સરળ ચિત્ત, સત્સંગમાં મજબૂત અને સમજણમાં સરળ. મહારાજ કે સત્સંગમાં કાંઈ કષ્ટ સહન કરવું પડે તો પોતાને ભાગ્ય માનવા. સત્સંગને માટે જેટલું કષ્ટ સહન કરશો તેના કરતા કોટી ગણું અલૌકિક સુખ મળશે. મહારાજ કે અમે તમને કહીએ છીએ, કરોડ ગણું સુખ મળશે સત્સંગનું દુઃખ સહન કરશો તો. અને સત્સંગને લીધે જ હરિભક્તોની મોટાઈ છે. મનુષ્ય તન પામી હરિનું શરણ ન લીધું તો પશુની સમાન છે.
ભગવાનને શરણે જો ન થયો તો એ પશુ છે, માણસ નથી, પૂછડા વગરનો. મહારાજ કે સત્સંગ છે બહુ સુખી થવાનો આ માર્ગ છે. મહારાજ એક વાત કરી, જો કે તમે બધા અખતરો ન કરજો. મહારાજ કે કોટેશ્વર ગામનો એક ભગત હતો, તેણે ભગવાન મળે એટલા માટે મહાદેવના મંદિર ઉપર શિખર ઉપર ચડી અને શરીર પડતું મૂક્યું. સંકલ્પ કર્યો કે સ્વામિનારાયણ ભગવાન જો સાચા હશે, સહજાનંદ સ્વામી જો ભગવાન હશે તો મારી રક્ષા કરશે. એમ કરીને હારો ઉપરથી પડ્યો. લ્યો, નાનો બાળ હતો. જોકે મહારાજે પછી એને બચાવી લીધો. એટલે પછી મહારાજના દર્શન કરવા આવ્યો, મહારાજ પાસે નિયમ ધરાવ્યા, સત્સંગી થયો અને પોતાની બધી વાત કરી. મહારાજ કે અમારા ભક્તો હોય તેણે વિમુખ જનો કહે એમ કરવું નહીં. હો, વિમુખ લોકો કે અમારા વચન પ્રમાણે વર્તવું, વિમુખ લોકોની વાતો ન માનવાની. અજ્ઞાની અને વિમુખ હશે એ તો કહેશે ઝેર ખાઓ, જીવતા રહ્યો તો તમારા ભગવાન હાચા, તો આપણે ઝેર ખાવું. મહારાજ કે કોઈ જરૂર નથી એવાનું માનવાની. કેસે સિંહ કે સાપ ને પકડો, અગ્નિમાં પડો, ભૈરવ જપ ખાઓ અને બચી જાઓ તો અમે સત્સંગ કરીએ. તો મહારાજ કે એવા સત્સંગ નહીં કરે ને આપણે જરૂર નથી એની. હો, એને રસ્તે આપણે આવું કરવાની કોઈ જરૂર નથી. સત્સંગમાં રહ્યો. મહારાજ કે અમારા વચનમાં રહી અને સુખિયા થાવ. આપણે આપણું કામ કરી લેવું. કુસંગી કહાવત जितना विश्वास न कबू करना तीतना, विपरीत जाकी बोली रहे सतसंग सो कबू न करे, सतसंग सो कबू न करे. મહારાજ કે વિમુખ લોકોની મતિ વિપરીત છે, એ સત્સંગ કરશે નહીં, કુસંગીનો વિશ્વાસ કરવો જ નહીં. મહારાજ કે અમે સત્સંગમાં કઈ કાચું રાખ્યું છે? કેટલી પ્રકારની અમે સમાધિઓ કરાવી છે. મહારાજ કે બોલો, વિશ્વના ઇતિહાસમાં નહીં જોવા મળે, નહીં સાંભળવા મળે. વિશ્વ સર્જાણું છે ત્યારથી તમે તપાસ કરો બ્રહ્માંડમાં, તમને નહીં જોવા મળે. અરે ઋષિ મુનિઓ, યોગીઓ પ્રાણાયામ કરી કરીને મરી જાય તોય સમાધિ થતી નથી. એવી અમે સમાધિઓ સેજે ને સેજે લોકોને કરાવી છે. હો, તો બધા વિમુખ લોકો છે ને, અજ્ઞાની લોકો મહાત્મ્ય સમજતા નથી અને ઇન્દ્રજાળ વિદ્યા માનવા લાગ્યા. લ્યો, સ્વામિનારાયણ પાસે કઈક ઇન્દ્રજાળ વિદ્યા છે એટલે લોકોને આમ ફગાવી નાખે છે. અને મહારાજ કે જ્યારે જ્યારે ભગવાન પ્રગટ થયા ત્યારે વધારે ભણેલા અને ભેખધારીઓ કોઈ આશ્રય કર્યો હોય કે? લગભગ આડા હાલ્યા મોટે ભાગે. હો, આજે પણ જો જીવન દોરી જેને સંતને સોંપી હોય એવા બચી જાય છે, પણ થોડાક વધારે ભણે ને એટલે માય કંઈક બીજું આવી જાય એના અંતરમાં. એ આનાથી આડો જ થાય સીધો. હો, સત્સંગથી આડો થાય, મંદિરથી આડો, સાધુથી આડો. શ્રીજી મહારાજ કહેરા, એક તો વધુ ભણેલો અને બીજો ભેખધારી, ને એવા બધા મહારાજનો વિરોધ કરતા હતા. ભણતરની સાથે ગણતરની જરૂર છે. તો ભણતરમાં આડી અવરી લાઈનો નહીં આવે, નહીતર વધુ ભણે જાત જાતના સંબંધ થાય. દીકરા હોય કે દીકરીઓ હોય, લગ્ન વખતે તમારે ધાર્યા કામ થતા નથી, આડા અવરા જવાય છે બધું. એટલે હું ના નથી પાડતો, વધારે ન ભણાવજો પણ સાથે સાથે સત્સંગ દેજો તો સુખિયા થશે, એનું જીવન પણ સુખી થશે. મહારાજ કે માત્ર ભણનારાની વાત નથી, ગ્રંથ ભણ્યા હોય ગ્રંથ પણ જો સત્સંગ ન હોય
તોય ગ્રંથના જ શબ્દોમાં એ લોકો આંધળા થઈ જાય છે અને પરમાત્માને ઓળખી શકતા નથી. ભગવાનના નિષ્કપટ ભક્તોને ગ્રંથના શબ્દો સુલટા દેખાય અને કુટિલ લોકોને ગ્રંથના જ શબ્દો છે એ એને અવળા દેખાય છે, ઉલટા દેખાય છે. ત્યારે આ બધાને સરખું કોણ સમજાવે છે? મહારાજ કે જ્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે સુલટો માર્ગ બતાવે છે. સાચો વૈદ્ય મળ્યા વિના નાડી સમજીને ઔષધ કોણ આપે? લોકોને જન્મ મરણની જબરજસ્ત બીમારી લાગુ પડી છે, ભયંકર રોગ લાગુ પડ્યો છે. જન્મવું અને મરવું, જન્મવું અને મરવું અને વિષય ભોગવા. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ પંચ વિષયમાં રચ્યા પચ્યા રહેવું બહુ ભયંકર રોગ લાગુ પડ્યો છે. 50 વર્ષ થઈ જાય, 60 વર્ષ થઈ જાય, હરિભજન કરવાની ઈચ્છા ન થાય. લ્યો એમાં ઘરનું મરી જાય તો વળી બીજા લગ્ન કરવાની ઈચ્છા થાય. 65 વર્ષના ડોહાઓને પણ છોકરા હોય, છોકરાના ઘરના હોય, સેવા કરે એવું હોય, છતાંય વિચાર કરો તમે ક્યાં સુધી વિષયમાં રહેવું? નહીં નીકળી બારે. અને રોગ છે, ભયંકર રોગ છે. જન્મ અને મરણનો જીવને મોટામાં મોટું દુઃખ હોય તો જન્મવાનું અને મરવાનું બહુ મોટું દુઃખ છે. નાડી જાણ્યા વિના આપેલું ઔષધ પણ કામ નહીં કરે. ભગવાનની સમાન કોઈ વૈદ્ય નથી. મહારાજ કે ભગવાન આ પૃથ્વી ઉપર આવી અને એ બધા લોકોને સરસ મજાનું ઔષધ આપે છે ત્યારે આ રોગ નાબૂદ થાય છે. જન્મ મરણ જમ પૂરી જો 84 જો કહાવત સો. જન્મ મરણ જમ પૂરી જો 84 જો કાવત સો. જન્મ મરણ જમ પૂરી જો 84 જો કહાવત સો. જન્મ મરણ જમ પૂરી જો 84 જો કહાવત સો. યથાર્થ મોક્ષ કે માર્ગ જે યથાર્થ મોક્ષ કે માર્ગ જે હો. યથાર્થ મોક્ષ કે માર્ગ જે યથાર્થ મોક્ષ કે માર્ગ જે હો. દેખત માને મેં આવત તેવું. 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 તેહી સમય સાધ્ય ન કેવું. સતપુરુષ મિટાવત કે એવું. તેહિ સમ આસ જના કેવું. સતપુરુષ મીટાવત એવું.
સુકૃત વિન સતપુરુષતા में जिय नहीं चोटत है में सुकृत विनसत पुरुषता में जिय न चोटत है या મહારાજ કે જીવ છે ને સત્સંગમાં ચોટતો નથી, એવો લાગતો નથી. લાગતો શું કામ નથી લાગતો? કયો મેં રોગ લાગુ પડ્યો, જન્મ મરણ નો રોગ લાગુ પડ્યો છે. ડાયાબિટીસ હોય, લાડવા ખાવા જાય તો મેળ કેમ પડે? કયો એવો અસાધ્ય રોગ લાગુ પડ્યો હોય. હવે રોગને નાબૂદ કરવા માટે ઔષધ શું મહારાજ બતાવે છે? સુકૃત વિના સત્પુરુષમાં જીવ ચોંટે નહીં. જીવનમાં સુકૃત કર્મ કર્યા વિના સંતમાં જીવ ચોંટશે નહીં. અમે એક જગ્યાએ પધરામણી કરવા ગયા હતા, એટલે સંતો વાત તો કરે કે ન કરે? મંદિરે દર્શન કરવા જાવ કે નથી જતા? સામાન્યપણે વચનામૃત વંચાણું અને પછી જયારે સંતો થોડીક વાતે કરી ત્યાં સુધી સાંભળી, પણ નિયમની સેજ વાત કરવા ગયા ને બધા નીચું જોઈ ગયા. છોરા બે હતા બાપના, બધું નીચું. સ્વામી કે નીચું કાં જુઓ છો? નીચું જોવાનું શું કારણ? કે જીવન જેનું નીચું હશે, સમજ્યા ને? સાધુને ખબર પડી ગઈ કે આને તકલીફ મોટી છે, સમજ્યા કે નહીં? નથી પહોંચાતું મંદિરે. આ તો પધરામણી કરાવી પડે, નવા મકાન કર્યા હોય એટલે. બાકી અંતર કાંઈ ભાવ હોય નહીં. કેટલાક પછી બૈરાઓને કેવાથી કરાવવું પડે એને.